નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર ફાગણ વદ તેરસ અને શિવરાત્રિના દિવસે ધજાનું પૂજન કરી આરોહણ કરવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર દર માસિક શિવરાત્રિના દિવસે ધજાનું પૂજન કરી ધજા આરોહણ કરવામાં આવે છે। લખતર નીલકંઠ મહાદેવ મંદિરની સ્થાપના લખતરના પ્રજાવત્સલ અને યશસ્વી રાજા એવા કરણસિંહજી વજીરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું છે। આ ગુજરાતનું એક જ માત્ર એવું શિવ મંદિર છે કે આ શિવ મંદિરની અંદર ઉપર નીચે એક જ સીધી લીટીની અંદર બે શિવલિંગ છે। નીચેની સાઈડની અંદર સ્વયંભૂ નીલકંઠ મહાદેવ પધારે છે, ત્યારે ઉપરના ભાગની અંદર કર્ણેશ્વર મહાદેવ શિવલિંગ પધારે છે। આ કર્ણેશ્વર મહાદેવ શિવલિંગનું નામ એટલા માટે પડ્યું કે લખતરના રાજા કરણસિંહજી વજીરસિંહ ઝાલા દ્વારા આ મંદિર બનાવી અને બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવેલ હોય, તેના માટે આ શિવલિંગને કર્ણેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી દર માસિક શિવરાત્રિના દિવસે દાતાઓના સહયોગ થકી ધજાનું પૂજન કરી અને ધજા આરોહણ કરવામાં આવી રહ્યું છે।